જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ગાંધીધામના કીડાના ઘરફોડ ચોરી કેસમાં પોલીસનું રિકન્સ્ટ્રક્શન। જુમા રોહાને ઇબ્રાહીમ ઉર્ફે ગોબલીને ઘટના સ્થળે લઈ જવાયા। રિમાન્ડ દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસની તપાસ તેજ। ચોરી કેવી રીતે આચરાઈ તેની આરોપીઓ સાથે ઘટના સ્થળે તપાસ। ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કીડાણા ગામમાં થયેલી ચકચારી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે તપાસ વધુ તેજ કરી છે। કેસમાં પકડાયેલા આરોપી જુમ્મા અહમદ રોહાન ઇબ્રાહીમ ઉર્ફે ગોબલી ચાવડાના પોલીસ રિમાન્ડ મંજૂર થયા બાદ બંનેને સાથે રાખી કીડાણા ગામે ચોરીના બનાવવાળી જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસે આરોપીઓની હાજરીમાં ઘટના સ્થળે સીન રિક્રિએટ કરી ચોરીને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હતો તે અંગે તપાસ અને મોજણી હાથ ધરી હતી। રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં અન્ય ચોરીના ગુનાઓ તેમજ ચોરાયેલા મુદ્દામાલ અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।